સ્વાગત છે મિત્રો તમારું નવા વિડીયોમાં। આજનો જે વિડીયો છે એની અંદર આપણે વાત કરીશું કે સુરત આવાસ યોજના જે છે એની અંદર ફરી ફોર્મ ભરાવાના ચાલુ થયા છે, જેની અંદર ટોટલ 336 આવાસ છે। તો આ જે યોજના છે એની આપણે સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર મેળવવાના છીએ। હવે આની અંદર જે છે એ પ્રધાનમંત્રી આવાસ યોજના 2 અને 3 ની અંતર્ગત ફોર્મ ભરાવાના ચાલુ થયા છે, જેનો કાર્પેટ એરિયા છે એ 37.16 સ્ક્વેર મીટર છે। આની અંદર તમારી જે ઇન્કમ છે એ 3 લાખ જેટલી હોવી જોઈએ અને આની અંદર તમારે ડિપોઝિટ પેટે 20,000 રૂપિયા ભરવાના છે, જે નોન રિફંડેબલ છે અને ટોટલ આની અંદર 336 આવાસ જે છે એ છે। હવે આની અંદર તમે જોઈ શકો છો યોજનાનું નામ જે છે એ પ્રધાનમંત્રી આવાસ યોજના 2 એન્ડ 3 EWS2 આવાસ યોજના સુડા TP 45 નવાગામ મોજે નવાગામ FP 101 JB ડાયમંડ સ્કૂલની પાસે પાસોદરા પાટિયા। આ જગ્યાએ જે છે એ આવાસનું સરનામું છે। આવાસની ટોટલ સંખ્યા 336 છે। કાર્પેટ એરિયા 37.16 છે। આવાસની જે કિંમત છે એ 5.50 લાખ એટલે કે તમારે આવાસ માટે 5.50 લાખ છે ભરવાના થાય છે, જેમાં તમારે ડિપોઝિટ પેટે 20,000 રૂપિયા ભરવાના છે અને કુટુંબની વાર્ષિક આવક 3 લાખ રૂપિયા સુધીની હોવી જોઈએ। હવે અરજી કરવા માટે જરૂરી શરતોની આપણે વાત કરીએ તો આવાસનું જે ફોર્મ છે એ 100 રૂપિયાનું રહેશે। અરજદાર છે એ ભારતના નાગરિક તથા પુખ્ત વયના વ્યક્તિ હોવા જોઈએ। અરજદાર અથવા તો અરજદારના પરિવારના કોઈ પણ સભ્યના નામે ભારતના કોઈ પણ જગ્યાએ પાકું મકાન છે એ ન હોવું જોઈએ। જો અનામત કક્ષા માટે તમે અરજી કરવાના હોય તો અરજદારે સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર છે એ આપવાનું રહેશે। વધુ માહિતી છે તમને અરજી ફોર્મની અંદરથી મળી રહેશે। અરજી ફોર્મ ભરવા માટેનું માર્ગદર્શન છે આવાસ સેલ સુડા કચેરી ખાતે છે ત્યાંથી મળી રહેશે અને ફોર્મ ભરવા તથા આવાસના ડ્રો માટે સુડા દ્વારા કોઈ પણ ત્રીજી વ્યક્તિ એજન્ટની નિમણૂક છે એ કરેલ નથી, જે બાબતનું ખાસ ધ્યાન રાખવાનું રહેશે। અને વધુ માહિતી માટે તમે સુડા ભવન વેશુનો સંપર્ક કરી શકો છો અને એક્સિસ બેંકની હેલ્પલાઇન પણ આપેલી છે અને સુડાની પણ હેલ્પલાઇન આપેલી છે, તો તમે અહીંયા સંપર્ક કરી શકો છો। હવે આની જે લાસ્ટ ડેટ છે એ 18 માર્ચ 2024 છે। તમને જે અરજી ફોર્મ છે એ એક્સિસ બેંક અડાજણ નવાગામ સરથાણા આ જે બ્રાન્ચ છે ત્યાંથી મળશે અને તમારે જે ફોર્મ છે એ 18/3/2024 ના રોજ સાંજે 5 કલાક પહેલા આ સ્થળે છે એ જમા કરાવી દેવાનું છે। 18 તારીખ પછી કોઈ પણ જે ફોર્મ છે એ સ્વીકારવામાં આવશે નહીં। તો આ જે છે એ સુરત આવાસ યોજનાની નવી નોટિફિકેશન છે એ જાહેર થઈ છે અને આના ફોર્મ 18 તારીખ સુધી ભરાય છે। તો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો।